નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં। હોટ ટોપિકની અંદર આજનો વિષય છે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન। દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કોરોના પોતાના અલગ અલગ વેરિયન્ટ સાથે હવે આવી રહ્યો છે। તેમાં હવે જો વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની અંદર કોરોનાનો એક નવો વેરિયન્ટ આવ્યો છે, જેણે દેશભરની અંદર અને દેશની સાથે સાથે વિશ્વભરની અંદર દરેક જે દેશો છે તેમની ચિંતામાં વધારો કર્યો છે। ઓમિક્રોન નામનો જે આ વેરિયન્ટ છે તે અંગે WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, એટલે કે આ વેરિયન્ટને લઈને ચિંતા કરવાની જરૂર છે। હાલ જો વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકામાં આના 77 જેટલા કેસ આવી ચૂક્યા છે। સાથે સાથે જ અન્ય જે દેશો છે ત્યાં પણ આના 1 થી 2 કેસો આવવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે વિશ્વના જે અનેક દેશો છે તેઓ દ્વારા અનેક જે કામગીરી છે તે આ વેરિયન્ટને લઈને જે સતર્કતા રાખવાની જરૂરિયાત છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે ભારત દેશની વાત કરીએ તો આ વેરિયન્ટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજે ઇમરજન્સી વર્ચ્યુઅલી બેઠક પણ બોલાવવામાં આવી હતી। તો આ વેરિયન્ટ શું છે, તે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે, તેની સામે કયા પગલાં લેવા જરૂરી છે તે વિશે જ આપણે આજે કાર્યક્રમ હોટ ટોપિકની અંદર ચર્ચા કરવાના છે। અને હોટ ટોપિકની અંદર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પ્રવીણ ગર્ગ, કે જેઓ MD ફિઝિશિયન છે, અને તેમની સાથે સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર સંકેત માંકડ, કે જેઓ વાયરોલોજિસ્ટ છે। આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં। તો સૌપ્રથમ હું પ્રશ્ન પૂછવા માંગીશ ડોક્ટર પ્રવીણ આપને કે જ્યારે કોરોનાનો નવો વેરિયન્ટ આવી રહ્યો છે ઓમિક્રોન નામનો, તો આ કેટલો ઘાતક સાબિત થઈ શકે તેમ લાગી રહ્યું છે? છેલ્લા 48 કલાકમાં બહુ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે। બધા ન્યૂઝ ચેનલ્સ, મીડિયા, સોશિયલ મીડિયા ઉપર આ એક નવો વેરિયન્ટ એટલે નવો મ્યુટેશન સાઉથ આફ્રિકાની એક સ્ટેટમાંથી ચાલુ થયો, અને આ મ્યુટેશનના નવો નામ આજે WHO ઓમિક્રોન નામથી રાખેલું છે। ભૂતકાળમાં જે વેરિયન્ટ હતા એ જે સિટી ઓફ ઓરિજિનથી અમને ઓળખતા હતા, પણ પાસ્ટમાં WHO હવે એલ્ફા, ડેલ્ટા, બીટા, ગામા આવી રીતના એમના નામ આપે છે। હવે ઓમિક્રોન જે વાયરસનો મ્યુટેશન છે આમાં 4-5 જે વિગતો બહાર આવી રહી છે। આ એક મૂળ ફર્સ્ટ વિગતા બહાર છે કે આના જે સ્પાઇક પ્રોટીન છે, જે વાયરસનો જે સ્પાઇક પ્રોટીન છે, આના ઉપર મ્યુટેશન જોવામાં મળી રહ્યો છે। અને બીજું, આની ટ્રાન્સમિટેબિલિટી બહુ વધારે છે, અને આની રિપ્રોડક્ટિવ વેલ્યુ એટલે આર વેલ્યુ એ પણ વધારે છે, અને આની ઘાતકતા એ પણ વધારે છે। આ હજી એક રિસર્ચનો સબ્જેક્ટ છે કે આ કેટલો આની મોર્ટિલિટી કેટલી સિવિયરિટી એ કરે છે, આના બાબતમાં અત્યારે આ રિસર્ચ ચાલી રહી છે। અને મૂળ જે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે આ છે કેમ કે આમાં મ્યુટેશન સ્પાઇક પ્રોટીન ઉપર થયેલો છે। તો આપણે જે ડાયગ્નોસ્ટિક કિટ્સ હોય છે આમાં પણ જે એસ પ્રોટીન હોય છે, તો કદાચ એવી પોસિબિલિટી છે કે જે આપણે RT-PCR જો રિપોર્ટ કરાવતા હોઈએ આને પણ એ ઇવેટ કરી શકે છે। અને બીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવી રહી છે કે જેટલી પણ અત્યારે વેક્સિન અવેલેબલ છે એ કદાચ એ મ્યુટેન્ટ આ બધી વેક્સિનને પણ એસ્કેપ કરી શકે છે। તો આવનારા દિવસો બહુ રિસર્ચ ફિલ્ડ, મેડિકલ સાયન્ટિસ્ટ અને ડોક્ટરો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ વાયરસને WHO પણ ઇમ્પોર્ટન્સ ઓફ કન્સર્ન માટે આની લિસ્ટમાં મૂક્યો છે। આપણે દરેક જગ્યા ઉપર અમે પણ પ્રેક્ટિકલી 2-3 મહિનાથી જોવા રહી રહ્યા છે કે બધા લોકોમાં એક આવી રીતનો એક ફોલ્સ ઇમ્પ્રેશન આવી ગયો છે કે અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયામાંથી કોરોના જતો રહ્યો। એવું નહીં, કોરોના બહુ એક ચતુર અને ભેદી વાયરસ છે। એ દરેક થોડા સમયમાં એમના મ્યુટેશન અને વેરિયન્ટ કરતો હોય, અને એ ગમે તે રીતે ગમે તેને એ ફરીથી રીઇન્ફેક્શન પણ કરી શકે। તો એટલે આવનારા દિવસો માટે આપણે બધાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો ચોક્કસ ફરીથી સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવો જ પડશે। પ્રવીણ, ડોક્ટર સંકેત આપને પૂછવા માંગીશ કે આ વેરિયન્ટને લઈને દક્ષિણ આફ્રિકાની અંદર સૌથી વધુ કેસ આજે જોવા મળ્યા છે, પરંતુ સાથે સાથે અન્ય દેશોમાં પણ 1 થી 2 જેટલા કેસ આને લઈને જોવા મળ્યા છે। તો ભારત દેશની અંદર ઓમિક્રોન વેરિયન્ટને લઈને શું પરિસ્થિતિ છે હાલ? નમસ્તે દર્શક મિત્રો, ઓમિક્રોન એટલે જેમ ગર્ગ સાહેબે જણાવ્યું તેમ અત્યાર સુધી આલ્ફા, બીટા અને ડેલ્ટા એ વેરિયન્ટ્સથી આપણે ઓળખતા હતા કોરોના વાયરસના વેરિયન્ટ્સને। કોરોના વાયરસના વેરિયન્ટ્સને એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અને એરિયા ઓફ કન્સર્ન એ બે લેબલ્સથી, બે એંગલ્સથી આપણે જોતા હોઈએ છીએ। એરિયા ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વિષય હોઈ શકે તે ગણી શકાય।
જ્યાં સુધી ભારત દેશનો સવાલ છે ત્યાં સુધી અત્યાર સુધીના ડેટા પ્રમાણે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયેલો નથી. ઓમિક્રોન એટલે બેઝિકલી 15th આલ્ફાબેટ ઓફ ગ્રીક જે છે એમની એ જણાય છે. ઓમિક્રોન જેમ ડોક્ટર ગર્ગે જણાવ્યું તેમ કે એમાં કોન્સ્ટેલેશન ઓફ મ્યુટેશન્સ છે, એટલે 30 થી 32 જેટલા મ્યુટેશન્સ છે એના પ્રોટીન્સ સ્પાઇક પ્રોટીનની અંદર. એટલે ડેફિનેટલી આ એરિયા ઓફ કન્સર્ન બન્યો છે. એરિયા ઓફ કન્સર્ન એટલે ચિંતાજનક બાબત એ થઈ છે કે પહેલા તો આપણને ખબર નથી કે કેટલો ઘાતક બનશે, કેટલો ઇન્ફેક્ટિવ, એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેટલી એની ઇન્ફેક્ટિવિટી હશે. એ ડેફિનેટલી વધારે હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા વાયરસ કરતા પણ આ વધારે ઇન્ફેક્ટિવ હોઈ શકે અને ઘાતક હોઈ શકે. બીજી એક બાબત એ છે, નોંધપાત્ર બાબત એ છે કે આ વાયરસ શું આપણે જે હાલ વેક્સિન્સ કોવિશિલ્ડ છે, કોવેક્સિન છે, ફાઇઝરની, મોડર્નાની વેક્સિન છે, સ્પુટનિક વેક્સિન છે, શું આ વેક્સિન્સ ઓમિક્રોનને આપણને એક શિલ્ડ સારો પ્રોવાઈડ કરી શકશે ઓમિક્રોનની ખિલાફ કે નહીં, એ આવનારો સમય જ બતાવશે. હાલમાં જે છેલ્લા 48 કલાકમાં ખૂબ રિસર્ચ ચાલી રહી છે. સાઉથ આફ્રિકા, બોટ્સવાના લેન્ડમાં વધારે આ કેસીસ જોવા મળ્યા છે. લગભગ 101 જેટલા કેસીસ જોવા મળ્યા છે. ત્યારબાદ સાઉથ આફ્રિકાની ગવર્મેન્ટે એલર્ટ જાહેર કર્યો અને WHO પછી આનું નામકરણ ઓમિક્રોન તરીકે કર્યું છે. ઓમિક્રોન વિશે એઝ ઓફ નાવ આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે કે એની ઇન્ફેક્ટિવિટી કદાચ વધારે હોઈ શકે, એ વધારે ઘાતક હોઈ શકે, એટલે ફેફસા ઉપર ડેમેજ કરવાની ક્ષમતા ડેલ્ટા કરતા પણ વધારે હોવાની શક્યતા છે. અને ત્રીજી બાબત એ છે કે વેક્સિન જે છે આપણે લઈ રહ્યા છીએ એને ઇફેક્ટિવ હશે કે નહીં. એક કેસ એવો બી મળવામાં આવ્યો છે કે જેણે બૂસ્ટર ડોઝ લીધો તો તેમ છતાં તેને ઓમિક્રોન થી ઇન્ફેક્શન થયું છે. એના લીધે એલાર્મ બેલ્સ આટલા હાઈ લેવલ પર આવ્યા છે. જ્યાં સુધી ઇન્ડિયાનો સવાલ છે ત્યાં સુધી ભારત દેશનો, આપણે હાલ મુંબઈ એરપોર્ટ પર અને વિવિધ એરપોર્ટ પર જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવી રહી છે તેમાં સાઉથ આફ્રિકા અને હોંગકોંગ અને એ જે ફ્લાઇટ્સ આવી રહી છે એના જે પેસેન્જર્સ છે તેમનું ટેસ્ટિંગ એગ્રેસિવલી હાલ કરી રહ્યા છે. એ લોકોને ક્વોરન્ટીન સ્ટ્રેટ અવે 14 ડેઝ માટે કરાવવું કે નહીં તેના વિશે વિચારણા ચાલી રહી છે. અને એ જે તમામ જે લોકો હાલ બોટ્સવાના, સાઉથ આફ્રિકાથી જે બી 7 કન્ટ્રીઝ છે એને પ્રતિબંધ લગાવશે કે નહીં એ આવનારા સમયમાં આપણે જાણી શકીશું. સંકેત, ડોક્ટર પ્રવીણ આપને પૂછવા માંગીશ કે જે રીતે ડોક્ટર સંકેતે જણાવ્યું તે રીતે કે હજી સુધી ભારત દેશની અંદર ઓમિક્રોન વેરિયન્ટના કોઈ પણ કેસ હજી સુધી આવ્યા નથી, પરંતુ આપણે જોઈ રહ્યા છે કે હવે તહેવારો બાદ ધીમે ધીમે મંદ ગતિએ કોરોનાના જે કેસ છે તે ભારત દેશની અંદર વધી રહ્યા છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટના કોરોના થાય તેની કેટલી શક્યતા? જો ભૂતકાળમાં પણ જેટલા પણ વાયરસના મ્યુટેશન થયેલા છે આવી રીતની એક પોસિબિલિટી છે કે એ ફોરેનથી કન્ટ્રીઝમાં મ્યુટેન્ટ થઈને પછી આપણે કન્ટ્રીમાં આવેલા છે. ધીસ ઇઝ ધી વન સ્ટ્રોંગ પોસિબિલિટી. આમાં પ્રોબ્લેમ શું છે કે સપોઝ કોઈ પણ વિઝિટર્સ ફોરેનથી ટ્રેવલ્સ કરીને ઇન્ડિયા આવે અને એ મુવમેન્ટ ઉપર સપોઝ RT-PCR નો રિપોર્ટ કરતા હોય અને એ ઇન્સિડેન્ટલી નેગેટિવ હોય, પણ ફર્સ્ટ RT-PCR એક ટાઈમ નેગેટિવ હોય અને એ એરપોર્ટ પર દેર ઇઝ સ્ટ્રોંગ પોસિબિલિટી કે એ પર્સન એસિમ્પ્ટોમેટિક પણ હોય, એસિમ્પ્ટોમેટિક એન્ડ હી મે બી અ કેરિયર. એમના કોઈ સિમ્ટમ્સ નહીં હોય અને એ મુવમેન્ટ ઉપર કોઈ સિમ્ટમ્સ પણ નહીં હોય, પણ હી મે બી અ કેરિયર ઓફ ધી વાયરસ. તો એ વાયરસ ડેફિનેટલી, અને સપોઝ RT-PCR કમ્સ ટુ બી નેગેટિવ and he goes on meeting to all social and religious people, so there is strong possibility ki as a carrier, asymptomatic carrier, એ વાયરસને એક કન્ટ્રીથી લઈને આપણી કન્ટ્રીમાં પણ એ ફેલાઈ શકે છે. તો અત્યારે જો સંકેતભાઈ વાત કરી તો આપણે આ સાઉથ આફ્રિકાનો જો વેરિયન્ટ છે ઓમિક્રોન, એ ઇન્ડિયામાં ઝડપથી નહીં ફેલાય, એટલે વી હેવ ટુ બી વેરી વેરી કેરફુલ. એટલે દરેક ફોરેનર કન્ટ્રીમાંથી જે પણ આવે એમને ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવો જોઈએ અને એમને મિનિમમ 7 to 10 days ક્વોરન્ટાઇન કરવો જોઈએ. અને નાગરિકોની પણ જવાબદારી છે. સપોઝ એમને આવ્યા પછી કોઈ પણ સિમ્ટમ્સ દેખાય, શરદી, કફ, ઉધરસ, બોડી એક, ઇવન ડાયરિયા, ઝાડા, કોઈ પણ વાયરલ જેવા સિમ્ટમ્સ દેખાય તો એ સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ. તરત જ હેલ્થ ઓથોરિટીને ઇન્ફોર્મ કરવો જોઈએ અને જોડે જોડે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ અગત્યની વસ્તુ છે. જે બધા લોકો સંપર્કમાં આવેલા છે
એમને શોધીને બધાના ફરીથી RT-PCR રિપોર્ટ અને બધાના ક્વોરન્ટાઇન કરવો જોઈએ, તો જ આપણે આ કોરોનાની ચેનથી અટકાઈ શકે. કાલે શિંઘાઈમાં ઓનલી 3 કે 5 કેસીસ જોવા મળ્યા એન્ડ દે હેવ ગોન ઇનટુ અ પાર્શિયલ લોકડાઉન સ્ટેટ. દે ડોન્ટ વોન્ટ ટુ સ્પ્રેડ ધી ડિઝીઝ વેરી ફાસ્ટ. સો વી હેવ ટુ બી વેરી વેરી કેરફુલ. આ બહુ આવનારા 10-15 દિવસ આપણા માટે બહુ ચેલેન્જિંગ છે. ઇન્ટરનેશનલ ટ્રેવલર્સ જે પણ આવે એમને સ્ટ્રિક્ટ મોનિટરિંગ, સ્ટ્રિક્ટ સર્વેલન્સ, ક્વોરન્ટાઇન, રિપીટેડ RT-PCR ટેસ્ટ આ કરવો જોઈએ. જી ડૉક્ટર સંકેત, આપ દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાનો આ જે નવો વેરિયન્ટ છે ઓમિક્રોન, તે ડેલ્ટા કરતાં પણ ઘાતક સાબિત થઈ શકે તેવી પોસિબિલિટી છે. પરંતુ જો કોરોનાનો વેરિયન્ટ ડેલ્ટા સાથે આ ઓમિક્રોન મળી જશે તો તેની મળી જાય તેની કેટલી શક્યતા? આનું મિક્સિંગ અપ, સી અલ્ટિમેટલી આ જે આપણો ડેલ્ટા વાયરસ હતો એમાં મ્યુટેશન જે થયું હોય, જે સ્પાઇક પ્રોટીન છે એમાં લગભગ 30 જેટલા મ્યુટેશન્સ આમાં છે, 30 મ્યુટેશન્સ. એના લીધે સાયન્ટિસ્ટ એ પોસ્ટ્યુલેટ કરી રહ્યા છે, એ ધારણા કરી રહ્યા છે કે આ વધારે ઘાતક હોઈ શકે, કાં તો પછી વધારે ટ્રાન્સમિસિબલ હોઈ શકે. અને ત્રીજી બાબત એ છે કે વેક્સિન્સને એસ્કેપ કરી શકે. હવે ડેલ્ટા વાયરસ આપણે એપ્રિલ અને મે માં ભારત દેશ સૌથી વધુ ભોગવી ચૂક્યો છે. તમે જુઓ તો હાલ અમેરિકામાં જે પણ વાયરસ જે એપિડેમિક હાલ ચાલી રહ્યો છે એ ડેલ્ટા વાયરસના લીધે જ છે. યુરોપ આખું ઓલમોસ્ટ કરન્ટલી એ પાર્શિયલ લોકડાઉનમાં છે ડેલ્ટા વાયરસના લીધે. રશિયામાં બી કેસીસ એટલા જ વધી રહ્યા છે. સાહેબે જણાવ્યું તેમ શાંઘાઈ સિટીમાં બી કેસીસ છે, 3 to 5 કેસીસ છે, પણ ત્યાં બી લોકડાઉન જેવી જ સ્થિતિ છે. તો બાય એન્ડ લાર્જ ભારત દેશે જે ભોગવ્યું એપ્રિલ અને મે મહિનામાં, હાલ કરન્ટલી એ સાયકલમાં યુરોપ, રશિયા, ચાઇના અને અમેરિકા હાલ જોઈ રહ્યા છીએ. એટલે હાલ જો આપણે માનીએ કે સાઉથ આફ્રિકાનો જે વેરિયન્ટ છે એ આગળ ચાલીને ફેલાય, આપણે યોગ્ય પગલા ના લઈએ ક્વોરન્ટીન, ઇન્ટરનેશનલ ક્વોરન્ટીન જે ટ્રાવેલર્સ છે, સાહેબે જણાવ્યું તેમ કે એમને 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં ન રાખીએ અને સપોઝેટલી આપણી લોકલ પ્રજામાં એ વસ્તુ ફેલાય તો એ કેટલો ઘાતક નીકળશે, એ ઇન્ફેક્શન કેટલું ફેલાવશે કે થર્ડ વેવ કે ફોર્થ વેવ કે ફિફ્થ વેવ માટે એ ઓમિક્રોન જવાબદાર થશે કે નહીં, એ તો આવનારો સમય જ કહેશે. પણ એના માટે એ સમય ન આવે એના માટે ઇન્ટરનેશનલ ક્વોરન્ટીન સૌથી અગત્યની બાબત નીવડશે. એવા પેશન્ટ્સ કે જે ટ્રાવેલ કરી રહ્યા છે લાસ્ટ 7 days કે 14 daysમાં, જે સાઉથ આફ્રિકાથી આવ્યા હોય આપણા ત્યાં, બોટ્સવાનાથી આવ્યા હોય પર્ટિક્યુલરલી, બીજી જે 7 કન્ટ્રીઝ જે ડિલિનિએટ કરી છે આ લોકોએ, હોંગકોંગથી આવ્યા હોય, એ લોકોમાં ખાસ આ સિમ્પટમ્સનું આપણે ઓબ્ઝર્વેશન. કોન્ટેક્ટ ટ્રેસિંગ શબ્દ વાપર્યો ડોક્ટર ગર્ગ સાહેબે. કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલે એ છે કે જ્યાં આગળ એક કેસ પોઝિટિવ આવે અને સબસિક્વન્ટલી એના ટચમાં કેટલા પેશન્ટ્સ કાં તો વ્યક્તિઓ આવેલા છે એમને ટ્રેક આઉટ કરીને એમનું ટેસ્ટિંગ આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે સુનિશ્ચિત કરીએ કે આ નવો વેરિયન્ટ આપણા ત્યાં ન આવે. એનું કારણ છે કે આપણા ત્યાં આવ્યો અને આટલી જ ઇન્ફેક્ટિવિટી રહી તો આપણે સૌ ડેલ્ટાથી તો ઇન્ફેક્ટેડ રહ્યા છીએ, પણ ઓમિક્રોનની ખિલાફ આપણી કેટલી ઇમ્યુનિટી રહેશે. બીજી વસ્તુ કે આપણે 2 વેક્સિન્સ લીધેલી છે, કોવિશિલ્ડ કાં તો પછી કોવેક્સિન. એટલે કોવિશિલ્ડ કાં તો કોવેક્સિન કેટલી ઇફેક્ટિવ રહેશે ઓમિક્રોન ના ખિલાફ એ તો રિસર્ચ જ કહી શકશે, અને એ રિસર્ચ ધેટ વિલ ટેક સમ ટાઈમ, મિનિમમ 15 days to 1 month કે ભાઈ કેટલી ઇફેક્ટિવ છે વેક્સિન્સ આ પર્ટિક્યુલર એરિયા ઓફ કન્સર્ન માટે. એટલે બહુ બધા ઇફ્સ એન્ડ બટ્સ છે. બીજી બાબત તમે કીધી તો મારે જસ્ટ એડ કરવું હતું કે ધીરે ધીરે આપણા જે કેસીસ અહીંયા એડ ઓન થઈ રહ્યા છે ગુજરાતમાં, તો એ આપણે સૌએ એ વસ્તુ સમજવાની બાબત છે કે એવું નથી કે કોરોના નથી, કોરોના આપણી મધ્ય જ છે, પણ જે આપણે ગવર્મેન્ટે આટલી તકેદારી રાખી, કોર્પોરેશને આટલી તકેદારી રાખી, હાલમાં જે ડોર ટુ ડોર વેક્સિનેશનનો સ્ટેપ્સ ચાલી રહ્યા છે, એ તમામ લોકો જે વેક્સિન લીધેલી છે એ વેક્સિન પ્રેશરના લીધે હાલ કેસીસ નથી થઈ રહ્યા. તમે જુઓ તો હાલ પોસ્ટ દિવાળી કેસીસ વધવાના ચાલુ થયા હતા અમદાવાદમાં અને ઓવરઓલ આખા ગુજરાતમાં, પણ એટલા નથી વધી શક્યા કે જેટલા હોવા જોઈએ, જેટલું આપણે સોશિયલ ગેધરિંગ્સ થયા છે. હાલમાં મેરેજ સિઝન ચાલી રહી છે, તો એ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો કેસીસ વધવા જોઈએ, પણ વેક્સિન પ્રેશરના લીધે આ કંટ્રોલમાં આવી રહ્યા છે. એટલે સૌને નમ્ર વિનંતી, પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે જેના સેકન્ડ ડોઝિસ બાકી છે ગુજરાતમાં, 20-30% બાકી છે, તે લોકોએ પોતાના ડોઝિસ કવર અપ કરી દેવા, સેકન્ડ ડોઝિસ, જેથી કરીને આપણે સંપૂર્ણપણે કોરોનાને એક લેવલ પર કંટ્રોલ કરી શકીએ. કારણ કે વેક્સિનેશન જ એકમાત્ર એવો ઉપાય છે કે જેનાથી આપણે
કોરોનાના જીવલેણ પેલા હુમલાથી બચી શકીશું. ઇન્ફેક્શન તો દરેકને થવાનું જ છે, પણ અગત્યનું એ છે કે ન્યુમોનિયા ડેવલપ ના થાય, આઈસીયુ એડમિશન્સ ના થાય, વોર્ડ એડમિશન્સ ના થાય. જો એનાથી આપણે બચી જઈશું વેક્સિનેશન દ્વારા, તો આપણે આ જંગ જીતી જઈશું. જી ડોક્ટર સંકેત, ડોક્ટર પ્રવીણ, જે રીતે આપ દ્વારા આગળ કહેવામાં આવ્યું કે આ કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે ન ફેલાય તે માટે સરકાર દ્વારા આ પગલાં લેવા જોઈએ. જે લોકો બહારથી આવે છે તેમને ક્વોરન્ટીન કરવા જોઈએ. સાથે સાથે હાલ જ હમણાં ડોક્ટર સંકેતે પણ સમગ્ર વિગત આપી કે આપણે શું કરવું જોઈએ, પરંતુ આપણે જોઈએ છે કે ભારતના જે લોકો છે તે કોરોના અપ્રોપ્રિએટ બિહેવિયર નથી કરતા હોતા. ત્યારે તે જનતાને આપ શું કહેવા માંગશો આ કોરોનાના વેરિયન્ટ ન ફેલાય તે માટે? જો આપણે બધાને આ મળીને આ એક તથ્ય સ્વીકાર કરવો પડશે કે કોરોના ઇઝ ગોઈંગ ટુ લીવ વિથ અસ ફોર ફ્યુ યર્સ. કોરોના હતો અને એ હજી આવનારા કઈ વર્ષો સુધી આપણે જોડે રહેવાનો છે. આવી રીતે આ વાયરસનો ઇરેડિકેશન પોસિબલ નથી. એ વારંવાર એમનો મ્યુટેશન કરતો રહેશે એન્ડ ઇટ વિલ બી અ પાર્ટ ઓફ અવર લાઈફ. આ કોરોનાથી લડવાથી જવાબદારી એકલી ગવર્મેન્ટની નથી. આ દરેક ઇન્ડિવિજ્યુઅલને આપની પોતાની જવાબદારી આ બીમારીથી લડવા માટે સમજવી જ પડશે. કોરોનાથી લડવા માટે જે એકદમ WHO અને ગવર્મેન્ટ ગાઈડલાઇન્સના સિમ્પલ જે છે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એટલે વ્યવસ્થિત રીતે માસ્ક પહેરવાનો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને રિપીટેડ હેન્ડ વોશિંગ અને વેક્સિન તો છે જે બધાને ડોઝ લઈ લે. તો હજી અમે પણ ક્લિનિકલી અને પ્રેક્ટિકલી જોઈ રહ્યા છે કે લોકોમાં જે કોરોનાનો પ્રતિ જે ભય હતો તો એ એકદમથી છેલ્લા 2-3 મહિનાથી ગાયબ થઈ ગયો છે. લોકોને આ ભૂલમાં ના રહેવી જોઈએ. અનનેસેસરી નાની ભૂલ બહુ વધારે ઘાતક થઈ શકે છે. એટલે ફરીથી બધાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે સ્પેશિયલી માસ્ક, અને માસ્ક પણ વ્યવસ્થિત રીતે, પોલીસના ડરથી માસ્ક નહીં, વ્યવસ્થિત તમારે ફેમિલીની અને તમારી પોતાની હેલ્થની બાબત માટે વ્યવસ્થિત રીતે માસ્કનો ચોક્કસ અને સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન હવે કરવાની જરૂરત છે. ડોક્ટર સંકેત, આપને પૂછવા માંગીશ કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર જુલાઈ 2021ની અંદર છેલ્લો સીરો સર્વે થયો હતો કે જે ઇમ્યુનિટી ચેક કરવા માટે કરવામાં આવે છે, તો હવે આ સીરો સર્વે કરવાની શક્યતા કેટલી? સીરો સર્વેલન્સ સ્ટડીઝ જે હોય છે એ આપણું જે પોપ્યુલેશન હોય છે, જે જનમાનસ હોય છે, તેમાં કેટલી એન્ટીબોડીનું પ્રેવલન્સ છે એને માપમાં કરતું એક ઇન્ટરવેન્શન છે, એક પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન છે. એટલે જ્યારે આપણે સીરો સર્વેનું કરતા હોઈએ ત્યારે IgG એન્ટીબોડીનું ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. તમે જોયું હોય તો સમગ્ર ગુજરાત માર્ચ એન્ડિંગ, એપ્રિલ અને મેમાં ડેલ્ટા વાયરસના જે પ્રકોપમાં હતું. એ વખતે જ 80% જેટલા આપણું જે પોપ્યુલેશન છે એ ઓલમોસ્ટ ડેલ્ટાના જાણતા કે અજાણતા કોન્ટેક્ટમાં આવી જ ગયેલું છે. એટલે જે સીરો સર્વેલન્સ છે એ કેટલું આમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાડશે એ તો ક્વેશ્ચનેબલ છે. બીજી બાબત સૌથી અગત્યની એ છે કે આ સીરો સર્વે છે ને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીને ટચ નથી કરતા. બે પ્રકારે આપણે ઇમ્યુનિટીનું ચકાસણી કરી શકીએ છીએ, કે એન્ટીબોડી મીડિયેટેડ અને બીજું છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી બહુ અગત્યની બાબત છે. એનું કારણ છે કે મેમરી સેલ્સ છે કે જે આપણા બોડીના ડિફેન્સ સેલ્સ છે, એનું અસેસમેન્ટ કરવામાં આવે તો આપણને ચોક્કસપણે ખબર પડે કે આ વ્યક્તિની અંદર એવી મેમરી આવી ગઈ છે કે જે કોરોના વાયરસને ઓળખી કાઢે છે અને એને ડિસ્ટ્રોય કરી શકે છે. જે આપણે વેક્સિન્સ લીધેલી છે, કોવિશિલ્ડ લીધેલી છે કાં તો કોવેક્સિન લીધેલી છે, આ વેક્સિન્સની ઉપયોગિતા કેટલી છે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલમાં એને માપવું હોય તો આપણે IgG એન્ટીબોડી કરાવતા હોઈએ છીએ કાં તો સ્પેસિફિક એન્ટીબોડી કરાવતા હોય. ત્રીજો માપદંડ એ છે કે સેલ મીડિયેટેડ, એ ખાસ રિસર્ચમાં થતું હોય છે. બીજી અગત્યની બાબત, સૌથી અગત્યની બાબત હશે આગામી દિવસોમાં કે જો અમુક સ્પેસિફિક આપણને કેસીસ મળતા હોય કે જે ડેલ્ટાથી અલગ દેખાતા હોય, પર્ટિક્યુલરલી માઇક્રોબાયોલોજિસ્ટને, તો સૌથી અગત્યની બાબત એ છે કે આપણું એનું જીનોમિક સિક્વન્સિંગ કરાવવું જોઈએ. જીનોમિક સિક્વન્સિંગ આપણા દેશમાં બહુ વીકલી કરવામાં આવે છે. એટલે એવી લેબોરેટરીઝ કે જીનોમિક સિક્વન્સિંગ કરી આપે જેનાથી આપણને ખબર પડે કે હાલ જે સર્ક્યુલેટ થતો વાયરસ છે એ ડેલ્ટા છે કે ઓમિક્રોન નીકળવાનો છે. એ આપણને ઝડપથી ખબર પડવી જોઈએ, તો જેથી કરીને આપણે સમયસર એ પગલા લઈ શકીએ
અને જીનોમિક સિક્વન્સિંગ એક એવી બાબત છે જેનાથી આપણે પ્રેડિક્ટ કરી શકીશું કે આ વાયરસ જે આવ્યો છે એ આપણો માર્ચ એપ્રિલ મે વાળો વાયરસ હતો કે આ સેપરેટ વાયરસ છે. એટલે જીનોમિક સિક્વન્સિંગ ફર્ધર એક સ્ટેપ છે આગળ કે જેનાથી આપણે બધું પ્રેડિક્ટ કરી શકીશું આગામી ટાઈમમાં કે કોરોનાનું કઈ રીતે એ વાયરસનું બિહેવિયર રહેશે. જી ડોક્ટર પ્રવીણ, આપ દ્વારા કહેવામાં આવ્યું કે હમણાં સાંઘવીમાં કે જ્યાં કોરોનાના કેસ આવ્યા તો લોકડાઉન જેવી પરિસ્થિતિ ત્યાં હાલ સર્જી દેવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા આ ઓમિક્રોન નામનું જે વેરિયન્ટ છે તે ન ફેલાય, કોરોનાના કેસોમાં હજી વધારો ના થાય, ત્યારે સરકાર દ્વારા હજુ પણ કેવા નિયમો અને નિયંત્રણો લાવવાની જરૂર છે? જો કોરોનાથી બચવા માટે જે એક જ કારગર ઉપચાર છે ટેસ્ટિંગ ટેસ્ટિંગ ટેસ્ટિંગ. આપણે ટેસ્ટિંગ ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ. અને હું તો આપના માધ્યમથી દરેક દર્શક મિત્રોને પણ એ વિનંતી કરવા ચાહું છું કે ડે 1માં શરદી, કફ, ઉધરસ, ફીવર, હેડેક, બોડી એક, ઇવન ઝાડા હોય, તમે પ્લીઝ મેડિકલ સ્ટોરમાંથી જાતે દવા ના લેવી જોઈએ. ડે 1માં કોઈ પણ તમારા જનરલ ફિઝિશિયન પ્રેક્ટિશનરને સંપર્ક કરવો જોઈએ. અને ચૂંકि અત્યારે જે હાલની જે કન્ડિશન છે આમાં પણ દરેક જનરલ પ્રેક્ટિશનર, ફિઝિશિયન કે કન્સલ્ટન્ટને પેશન્ટનો RT-PCR રિપોર્ટ કરાવવાની એડવાઇસ તો આપવી જોઈએ. કેમ કે વી ડોન્ટ નો, સપોઝ એમને એ સિમ્પ્ટોમેટિક હશે કે માઇનર સિમ્ટમ્સ હશે, પણ આમાં પ્રોબ્લેમ શું હશે, એ ડાયગ્નોઝ નહીં થશે તો એ જે ઘરમાં જે લો ઇમ્યુનિટી અને હાઈલી સસેપ્ટેબલ સબગ્રુપ્સ છે, સિનિયર સિટીઝન્સ છે, એમને એ વાયરસનો ટ્રાન્સમિશન, અને નાના બાળકો છે લેસ ધેન 18, એમને તો હજી અત્યાર સુધી વેક્સિન મળી જ નહીં. તો ડેટ જો સસેપ્ટેબલ ગ્રુપ્સ છે, આ ગ્રુપ્સમાં આ વાયરસનો અનનોઈંગલી વિધાઉટ ડાયગ્નોસિસ ટ્રાન્સમિશન ચાલુ જ રહેશે. એટલે દરેકને હવે ટેસ્ટિંગ 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 આના ઉપર વધારે જ ફોકસ કરવો જોઈએ. જી ડૉક્ટર સંકેત, આપ દ્વારા કહેવામાં આવ્યું કે આની સામે લડવા માટે વેક્સિનેશન, રસીકરણ જ એકમાત્ર ઉપાય છે, ત્યારે સરકાર તેમના બનતા દરેક પ્રયત્નો કરી રહી છે કે લોકો વધુમાં વધુ વેક્સિનેશન લે, પરંતુ હજુ પણ આપણે જોઈએ છે કે પ્રથમ ડોઝની સરખામણીએ જે બીજો ડોઝ લેવાની જે પ્રમાણ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે. તો હજુ લોકો જે બીજો ડોઝ લે તે માટે સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવા જોઈએ, જનતાની અંદર કેવી રીતે હજુ પણ જાગૃતતા લાવી શકાય? જે સરકાર દ્વારા તો મેક્સિમમ પ્રયત્નો થઈ જ રહ્યા છે તમામ લોકો વેક્સિન લે એના માટે. ડોર ટુ ડોર વેક્સિનેશન છે તે ચાલુ કરવામાં આવ્યું છે. આનાથી વધારે સરકાર શું કરી શકે? વેક્સિન સેકન્ડ ડોઝ લેવાની જવાબદારી દરેક સિટીઝનની છે. જેમ ડોક્ટર ગર્ગ સાહેબે જણાવ્યું કે કોવિડની ખિલાફ જે છે આપણી લડાઈ, એ માત્ર ગવર્મેન્ટ કે કોર્પોરેશનની નથી, એ તો પ્રત્યેક સિટીઝનની થઈ જાય છે. જો શાંઘાઈ જેવી સિટીમાં અને એ લોકો પાર્શિયલ લોકડાઉન જેવી સ્ટેટમાં જતા રહેતા હોય તો તમે જસ્ટ ઇમેજિન કરો છો એ લોકોનું અવેરનેસ કેટલું છે. તમે દિવાળી દરમિયાન કે હાલમાં બી જોતા હોય તો જસ્ટ પોલીસ માટે થઈને આપણે ડરીને માસ્ક પહેરીએ છીએ, રેધર ધેન કે આપણે કોરોનાથી ડરીને માસ્ક પહેરવો જોઈએ. એના કરતા તમે બાય એન્ડ લાર્જ જોવા જાઓ તો કેરલેસનેસ આપણી એટલી હદ સુધી આવી ગઈ છે કે લોકોને એવું થઈ ગયું છે મેં વેક્સિન લીધેલી છે તો મને ઇન્ફેક્શન થશે જ નહીં ક્યારે. તો દેટ ઇઝ નોટ પોસિબલ ઇન કોવિડ. કોવિડમાં તમે ભલે વેક્સિન લીધી હોય તેમ છતાં તમારે માસ્ક તો પહેરવો જ પડશે. એનું કારણ છે કે કોવિડ વાળી વ્યક્તિ કોવિડ વેક્સિન લીધી હોય તેમ છતાં ઇન્ફેક્શન તો થઈ શકે છે, તમે એ ટ્રાન્સમિટ કરી શકો છો સેકન્ડ ઓર થર્ડ પર્સનને. એટલે સૌથી અગત્યની બાબત એ છે કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરમાં અપાર્ટ ફ્રોમ વેક્સિન સૌથી અગત્યની બાબત માસ્ક પણ એટલો જ છે. નોન ફાર્માસ્યુટિકલ કોઈ પણ બેસ્ટ ઇન્ટરવેન્શન અત્યાર સુધીમાં શોધાયો હોય તો એ માસ્ક છે. એટલે તમે તમારો માસ્કને ના ત્યજો. માસ્ક ઇઝ અનધર વેક્સિન વેન યુ સ્ટેપ આઉટ ઓફ ધ હાઉસ. બીજી બાબત તમે કીધી સેકન્ડ ડોઝની. જ્યારે સેકન્ડ ડોઝ આપણે ગવર્મેન્ટ આટલું એન્થુઝિયાસ્ટિકલી પ્રોવાઈડ કરી રહી હોય ત્યારે ખૂબ જ ઉપયોગી નીવડશે કે સેકન્ડ ડોઝ આપણે જે 20-30% લોકો મેં પહેલા પણ જણાવ્યું તેમ જો એ લઈ લે અને કમ્પ્લીટ કરી દે પોતાનો પ્રોટોકોલ જે આખો વેક્સિનનો છે તો તેના પ્રમાણે આપણે આગળ નક્કી કરી શકીશું. હાલમાં વિશ્વમાં ખાસ ચર્ચા બુસ્ટર ડોઝની થઈ રહી છે. જો આપણે સેકન્ડ ને થર્ડ ડોઝમાં જ આ વસ્તુ કરીશું અને આગામી સમયમાં આપણે બુસ્ટર ડોઝ માટેના who knows about COVID? Nobody knows about the future of COVID. એના મ્યુટેશન્સ આવતા જ જશે આગળ ચાલતા. ઓમિક્રોન આવ્યો છે, એના બધા ગ્રીકના આલ્ફાબેટ પતી બી જઈ શકે છે. જેમ ગર્ગ સાહેબે જણાવ્યું તેમ ધીસ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ વાયરસ. એટલે યુ કેન એક્સપેક્ટ કે આનાથી ઓમિક્રોનની આગળ પણ બીજા વેરિયન્ટ્સ આવી શકશે. એટલે આપણી વેક્સિન્સ એના ઉપર આપણે આશા રાખીએ કે એ વેરિયન્ટ્સ જે આવવાના છે એની ખિલાફ પણ ડેફિનેટલી અસરકારક રહે. બુસ્ટર ડોઝેસની કદાચ જરૂર પડે
એના માટે બી આપણે પ્રિપેર્ડ રહીએ. ટચ વુડ, ઇન્ડિયા ઇઝ ધી વેક્સિન મેન્યુફેક્ચરર ઓફ ધ વર્લ્ડ. સમગ્ર વિશ્વની સારામાં સારી વેક્સિન પ્રોડક્શન ભારત દેશમાંથી થાય છે. એટલે આપણે નસીબદાર છીએ કે વેક્સિન્સ અવેલેબલ છે, સ્ટેટ્સ જોડે બી અવેલેબલ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બી એટલી જ પ્રોવાઈડ કરી રહી છે. તો આપણે એક સિટીઝન તરીકે સૌથી અગત્યની બાબત એ છે કે આપણું જે શેડ્યુલ છે જે વેક્સિનેશનનું એ કમ્પ્લીટ કરીએ. આગામી સમયમાં જો બુસ્ટર ડોઝ જરૂરિયાત ઊભી થશે તો એના માટે પણ આપણે પ્રિપેર્ડ રહીએ, કારણ કે નોબડી નોઝ ધ ફ્યુચર ઓફ કોરોના વાયરસ. જી, તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરી કોરોનાનો નવો વેરિયન્ટ કે જેણે છેલ્લા 48 કલાકની અંદર ચિંતા જગાવી છે, ઓમિક્રોન. તે વિશે આપણે ચર્ચા કરી કે ઓમિક્રોન વાયરસ શું છે, તે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે, તેની સામે સતર્ક રહેવા માટે કેવા પગલાં લેવા જરૂરી છે, તે વિશે જ આપણે ચર્ચા કરીને તે ચર્ચા કરવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા હતા ડોક્ટર પ્રવીણ ગર્ગ અને તેમની સાથે જોડાયા હતા ડોક્ટર સંકેત માંકડ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.